સુરતમાં ફરી એકવાર બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરો સામે તંત્રએ તવાઈ બોલાવી છે। સુરતમાં પાંડેસરા ખાતે બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલા છાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવાના મામલામાં પોલીસ તપાસમાં ઝોલા છાપ તબીબોના વધુ બોગસ ડોક્ટરોના નામ સામે આવ્યા હતા। તો મુખ્ય આરોપી રસેશ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો નોંધાયો છે। અન્ય 3 ઝોલા છાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા 3 બોગસ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે। તો ખટોદરા પોલીસે આઝાદનગર, ભટ્ટાર, સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી। ડ્રાઈવનું આયોજન કરીને 15 થી 16 જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા। એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલા ડોક્ટરોની ધરપકડ કરી? 3 ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડૉક્ટરો તેના વિરુદ્ધમાં વધુ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બેદરકારી સાહેબ? આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામે મળી આવશે। તો અગાઉ પણ આઈપીસીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો, આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવાયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે।